નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓસિલેશન્સ ફોર JEE એન્ડ નીટના સેશન 3 કે જેની આપણે શરૂઆત આપણા અધૂરા સેશન 2થી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણો ટોપિક હતો સમ સિસ્ટમ એક્ઝિક્યુટિંગ SHM, સરળ આવર્ત ગતિ કરતા કેટલાક તંત્રો. એમાં આવે છે હવે કપલ્ડ ઓસિલેટર, અથવા જેને હું બાઇનરી સિસ્ટમ પણ નામ આપું છું. બહુ અગત્યનો મુદ્દો છે. સૌથી પહેલાં બાઇનરી સિસ્ટમ કોને કહેવાય? જ્યારે બે પદાર્થોનું બનેલું તંત્ર તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને ગતિ કરે. જોજો, આ ગતિમાં બે પ્રકાર, ચાક ગતિ, બીજી દોલન ગતિ કરે તો તેવા તંત્રને બાઇનરી તંત્ર કહે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. તો હું થોડું રોટેશનલ મિકેનિક્સની મદદથી તમને સમજાવું કે સમજી લો, તમારી પાસે આ બે કણોનું તંત્ર છે. એક M1 દળનો કણ છે, એક M2 દળનો કણ છે, અને એમનું દ્રવ્યમાન કેન્દ્ર C બિંદુ પાસે છે. દ્રવ્યમાન કેન્દ્રથી M1નું અંતર અને M2નું અંતર અનુક્રમે R1 અને R2 છે, તથા બંને વચ્ચેનું કુલ અંતર R છે. હવે આ સ્થિતિમાં M2 દળનો કણ R2 ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે અને M1 દળનો કણ R1 ત્રિજ્યાના માર્ગે ભ્રમણ કરશે. પણ એવી રીતે ભ્રમણ કરશે કે જ્યારે M1 દળનો કણ પોતાનું એક ભ્રમણ પૂરું કરે તો M2 દળનો કણ પણ પોતાનું એક ભ્રમણ પૂરું કરે, કે જેથી દરેક સ્થિતિમાં, ધારો કે M1 દળનો કણ અહીંયા હોય તો બરાબર M2 દળનો કણ અહીંયા પહોંચેલો હશે, કે દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા પોતાનું એક સ્થાન જાળવી રાખે. હવે આ સ્થિતિમાં રોટેશનલ મિકેનિક્સ તમે ભણ્યા છો, મેં તમને શીખવેલું છે કે દ્રવ્યમાન કેન્દ્રથી અંતરો R1 અને R2 માટે M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2 તથા R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ R. ક્લિયર? આ બે સમીકરણો પરથી તમે R1 ઇઝ ઇક્વલ ટુ આવું મેળવતા હતા, RM2 M1 પ્લસ M2, બરાબર, તથા R2 ઇઝ ઇક્વલ ટુ RM1 અપોન M1 પ્લસ M2. આ પરિણામ મેળવેલા. હવે ધારો કે મારે તંત્રની જડત્વની ચાક માત્રા શોધવી છે. તો M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર, બરાબર, ધ્યાન આપજો. ચલો M1 R1 ની વેલ્યુ મૂકીએ, R સ્ક્વેર M2 સ્ક્વેર M1 પ્લસ M2 સ્ક્વેર, M2 R સ્ક્વેર M1 સ્ક્વેર M1 પ્લસ M2 સ્ક્વેર. ચલો તો R સ્ક્વેરને બહાર લઈ લો. તો અહીંયા M2 પ્લસ M1 R સ્ક્વેર માટે M1 M2 અપોન M1 પ્લસ M2 R સ્ક્વેર. આમ આ બે તંત્ર, બે કણોના બનેલા તંત્ર માટે જડત્વની ચાક માત્રાનું પરિણામ આ આવ્યું. સમજી લો, આ ભૌતિક રાશિનું પરિમાણ એ દળનું જ પરિમાણ છે. આ દળનું જ પરિમાણ ધરાવે છે. આને નવું નામ આપી દઈએ મ્યુ R સ્ક્વેર. તો આ સમીકરણ શું સમજાવવા પ્રયત્ન કરે છે કે તમે આ ભ્રમણાક્ષ લીધી, જેમ અહીંયા ભ્રમણાક્ષ સીમાંથી પસાર થતી હતી. જો તમે આ ભ્રમણાક્ષ લીધી તો ભ્રમણાક્ષથી R અંતરે મ્યુ દળનો કણ લીધો હોય તો આ કણની જડત્વની ચાક માત્રા મ્યુ R સ્ક્વેર થાય. તો હવે મ્યુ શું છે? M1 M2 અપોન M1 પ્લસ M2.
જો M1 6 કિલોગ્રામ હોય, M2 3 કિલોગ્રામ હોય, તો મ્યુ કેટલા થાય? 2 કિલોગ્રામ. મતલબ કે આ બે કણોમાંથી જે નાના દળનો કણ છે એની કરતાં પણ મ્યુ નાનું આવે છે. આને આપણે બોલીશું રિડ્યુસ માસ. તો હવે આનો ફાયદો શું? તો કે મારે જો તંત્રની ગતિ ઉર્જા ગણવી હોય તો મારે M1 દળના કણની ગતિ ઉર્જા ગણવી પડે, M2 દળના કણની ગતિ ઉર્જા ગણવી પડે. હા, બંનેની કોણીય ઝડપ તો સમાન જ છે, કારણ કે ચા ગતિ કરે છે. તો અહીંયા બે અલગ અલગ ગણવાને બદલે હું આવું લઈ લઉં, I ઇઝ ઇક્વલ ટુ હાફ એમ, એમને બદલે મ્યુ વી સ્ક્વેર, જ્યાં વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો તમે બીજા સ્ટેપમાં જવાબ લાવી શકો. તો આવું તંત્ર એને આપણે બાઇનરી તંત્ર તરીકે ઓળખીએ છીએ અને બ્રહ્માંડમાં તે અસ્તિત્વ ધરાવે છે. ઘણા ડાયપોલ્સ આ જ પ્રકારની વર્તણૂક ધરાવે છે, દ્વિધ્રુવી, વિદ્યુત દ્વિધ્રુવી. આ ઉપરાંત પોતપોતાના પારસ્પરિક ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ બે તારાઓ જ્યારે આ રીતે ગતિ કરતા હોય, બરાબર, તો એ કિસ્સામાં પણ તેઓ દ્રવ્યમાન કેન્દ્ર સીનાનું લક્ષીને ગતિ કરે છે. તો એ તંત્ર પણ બાઇનરી તંત્ર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને તમે અન્ય કોઈ પણ બુકમાં જુઓ. દાખલા તરીકે મેં આ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ નામની બુકમાંથી જ આકૃતિ લીધી છે. તમે એમની રીત જોજો અને આપણી રીત સાથે સરખાવજો, તમને કંઈક અલગ લાગશે. તો કે આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે પ્રારંભમાં સ્પ્રિંગ x0 જેટલી ખેંચાયેલી છે, એટલે આપણે એમાં કંઈ x0 જેટલો લંબાઈમાં વધારો કરેલો છે. હવે આ સ્થિતિમાંથી બંને બ્લોકને મુક્ત કરતા તંત્રના દોલનોનો આવર્તકાળ શોધો. આપેલ સમશ્રિત સપાટી ઘર્ષણ રહિત છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવું તમે સ્પ્રિંગને ખેંચશો ને તો અહીંયા બંને છેડા પાસે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. સ્વાભાવિક છે કે આ બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. આથી પરિણામી બળ શૂન્ય થશે. પરિણામી બળ શૂન્ય થાય તો બે સ્થિતિ વેગમાનનું સંરક્ષણ થાય અને બીજું, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે સ્થાને હોય એ પોતાનું સ્થાન જાળવી રાખે. મતલબ કે આ બંને બ્લોક એવી રીતે ગતિ કરશે કે જેથી આ નજીક આવતો હોય તો આ પણ દ્રવ્યમાન કેન્દ્ર નજીક આવે, આ દૂર જતો હોય તો આને પણ દૂર જવું પડે. આ સ્થિતિમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાનું મૂળ સ્થાન જાળવી રાખે છે. એટલે આપણે બોલીશું કે અહીં આપેલ બંને બ્લોક તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે, દોલન ગતિ કરે છે. આથી આ તંત્ર બાઇનરી તંત્ર છે અને આવા તંત્ર માટે રિડ્યુસ્ડ માસ મ્યુ mm ડિવાઇડેડ બાય સ્મોલ m પ્લસ કેપિટલ M થાય. તો તંત્રના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π અંડરરૂટ મ્યુ બાય k, તો t બરાબર 2π અંડરરૂટ mm અપોન km પ્લસ m. ચાલો, તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ મેથડમાં પૂરું થઈ ગયું. પણ હા, દરેક બ્લોકના દોલનોનો કંપ વિસ્તાર ગણવો હોય તો સમજી લો, આને મૂળ સ્થિતિમાંથી A1 જેટલું અને A2 જેટલું મહત્તમ સ્થાનાંતર આપ્યું. તો આ A1 અને A2 સ્થાનાંતર આપતા સ્પ્રિંગમાં કુલ વધારો x0 જેટલો થાય છે. તો ધારો કે M અને કેપિટલ M દળના બ્લોકના કંપ વિસ્તારો અનુક્રમે A1 અને A2 છે, માટે A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ x0. બીજું, હમણાં જ મેં ભણાવ્યું કે દ્રવ્યમાન કેન્દ્રથી અંતર હોય કે અંતરનો ફેરફાર હોય. ફરીથી M1 R1 M2 R2 મેં ભણાવ્યું. આમાં તમે ફેરફારોને પણ એડ કરો ને તો પણ પરિણામ આ જ આવશે. તો ધ્યાન આપજો, m સ્મોલ m A1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M A2, તો A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ m બાય સ્મોલ m. ચાલો, તો છેદમાં મેં યોગ પ્રમાણ લઈ લીધું. તો A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ x0. તો પહેલા બ્લોકના દોલનનો કંપ વિસ્તાર કેપિટલ A1 કેપિટલ M x0 અપોન m પ્લસ m. અને પરિણામ નંબર 1માં હવે A2ને કરતા બનાવી દો, A1ની કિંમત મૂકી દો, તો A2 બરાબર સ્મોલ m x0 અપોન m પ્લસ m. સૂત્ર તમને યાદ રહી જાય એવું છે કે બંનેમાં x0 અપોન m પ્લસ m કોમન છે.
તો પહેલાંનો તમારે કંપ વિસ્તાર શોધવો હોય તો અંશમાં દળ બીજાનો મૂકો, બીજાનો કંપ વિસ્તાર શોધવો હોય તો અંશમાં દળ પહેલાંનો મૂકો. આના જેવા જ સમાન કિસ્સાઓ આ પણ HCBનો એક દાખલો છે. રૈવાજિક મેથડથી કરવા જશો, ગણતરી લાંબી અને સાથે સાથે તમે પણ લાંબા થઈ જશો. આમાં શું છે કે આ રીતે કાર્ટ છે, ગાડું છે, એમ દળનું ગાડું છે. અહીંયા એક દ્રઢ સપોર્ટ છે, ત્યાં સ્પ્રિંગ છે. તમારે સ્મોલ એમ દળના બ્લોકને એવી રીતે ખેંચવાનો છે કે જેથી સ્પ્રિંગ x0 જેટલી ખેંચાય. તંત્રને મુક્ત કરી દો તો શું થશે? તો જ્યારે તમે આને ખેંચતા હતા, આને સ્થિર રાખવાની હતી ગાડી, જેવું તો આ નજીક આવશે તો ગાડી આમ જશે, આ દૂર જશે તો ગાડી પણ દૂર જશે. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય સમક્ષરી દિશામાં એનું સ્થાન બદલાવાનું નથી. ચાલો, તો આ કિસ્સો બેઠા બે બ્લોકના તંત્ર જેવો જ કિસ્સો છે. અને T બરાબર 2π/μ/k, જ્યાં મ્યુ બરાબર સ્મોલ m કેપિટલ M અપોન m પ્લસ m. વિદ્યાર્થી મિત્રો, બીજો ઘણી બુકમાં તમે આ દાખલો જોયો હોય. તમને બે સ્પ્રિંગ આપેલી છે, કે બળ અચળાંક વાળી. હવે તમારે શું કરવાનું છે કે આ બંને બ્લોકને ક્યાં આ તરફ એક જ દિશામાં સરખું કોણીય સ્થાનાંતર આપવાનું છે. તો એક સ્પ્રિંગ દબાય તો બીજી ખેંચાય, એક જેટલી દબાય બીજી એટલી જ ખેંચાવાય. તો આ તંત્ર સમાંતર જોડાણ બતાવે. સ્પ્રિંગોના સમાંતર જોડાણનું સમતુલ્ય k+k 2k. બીજું, આ બંને બ્લોકના બંને ગોળાઓના દોલનોનો આવટકાળ સરખો હશે, કારણ કે અહીંયા નેટ ફોર્સ શૂન્ય થાય છે. નેટ ફોર્સ શૂન્ય થાય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાનું સ્થાન બદલવાનું નથી. આથી આ બંનેના દોલનો સમાન આવટકાળના જ હોવા જોઈએ. તો અહીંયા મ્યુ બરાબર mm, જો બંનેના દળ m હોય તો mm ડિવાઇડેડ બાય m પ્લસ m, m/2 થશે. ચલો, આ કિંમત અહીંયા મૂકી દો. તો T = 2π/μ m/2 k ઇક્વિવલન્ટ ટુ k. તો π/m/k, કારણ કે 2 × 2 4 નું વર્ગમૂળ 2, 2 કટ થઈ જશે. ચાલો આગળ વધીએ તો નવું તંત્ર જોઈએ આપણે. એક પિસ્ટન સિલિન્ડરની રચનામાં આદર્શ વાયુ ભરેલ છે. પ્રારંભમાં તંત્રની સંતુલન અવસ્થામાં વાયુતંત્રનું દબાણ P અને કદ V છે. હવે જો પિસ્ટનના અંદર તરફ x જેટલું અતિ નાનું સ્થાનાંતર આપી વાયુનું પોલિટ્રોપિક, તો થર્મોડાયનેમિક્સમાં ભણાવેલું છે, પોલિટ્રોપિક પ્રોસેસ PV/n બરાબર છે, કે જેમાં PV અને T 3 ચલ હોય, સંકોચન કરવામાં આવે છે. તો હવે પિસ્ટનને મુક્ત કરતા તેના સરળ આવત દોલનોનો આવટકાળ શોધો. પિસ્ટનનો દળ કેપિટલ M છે અને એનો આડછેદ ક્ષેત્રફળ કેપિટલ A છે. વિદ્યાર્થી મિત્રો, આવા 3 દાખલા છે. મેં વ્યાપક દાખલો લઈ લીધો કે હવાનું સંકોચન પોલિટ્રોપિક છે, બીજું આવશે એડિયાબેટિક સમોષ્મી, ત્રીજું આવશે સમતાપી સંકોચન. તમે વ્યાપકતા રાખી છે અને પછી 3 સમીકરણો લખ્યા છે. તો કે અહીં ધારો કે તમે જેવા પિસ્ટનને અંદર તરફ x જેટલું અતિ નાનું સ્થાનાંતર આપશો તો વાયુતંત્રના કદમાં સૂક્ષ્મ ઘટાડો થશે dv જેટલો, તો દબાણમાં સૂક્ષ્મ વધારો dp થશે. હંમેશા મારી એક વાત માનો, સૂક્ષ્મ ફેરફારો જ્યારે પણ આવે તો મેં છેલ્લા લેક્ચરમાં પણ કીધેલું, વિકલન ના આવે. કારણ શોધો. કયું કારણ? કે કઈ ઘટના સરળ આવર્ત ગતિ માટે જવાબદાર છે? તો કે ભાઈ પુનઃસ્થાપક બળ. હવે બળ કેવી રીતે ઉત્પન્ન થશે? તો કે પ્રારંભમાં તંત્ર સંતુલનમાં હતું, દબાણ P હતું. હવે આના અંદર તરફ તમે સ્થાનાંતર આપશો તો દબાણમાં કંઈક વધારો થાય dp જેટલો. દબાણનો આ વધારો સ્થાનાંતરની વિરુદ્ધમાં એક બળ ઉત્પન્ન કરશે. બસ આ જ બળ પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ શોધવા માટે તમે શું વિચારશો? બળ પુનઃસ્થાપક છે, આગળ માઇનસનું ચિહ્ન મૂકી દો. ન મૂકો તો એ વાંધો નથી, મૂકી દીધેલું સારું. આપણે F બરાબર -kx અથવા F બરાબર kx નું ફોર્મેટ લાવવાનું છે. તો F બરાબર માઇનસ દબાણમાં વધારો ગુણ્યા ક્ષેત્રફળ, આ આપણું પુનઃસ્થાપક બળ થશે. તો પહેલાં શોધવાની શું જરૂર પડી? dp. ચાલો, તો પોલિટ્રોપિક પ્રોસેસ માટે PV/n બરાબર છે
ડીપી શોધવું છે તો તમે સમીકરણનું વીની સાપેક્ષે વિકલન કરી લો. અચળનું વિકલન શૂન્ય થાય. ગુણાકારનો નિયમ, પ્રથમ પી બાર વી રેસ ટુ એનનું વિકલન પ્લસ વી રેસ ટુ એન બાર પીનું વિકલન. વી રેસ ટુ એનનું વિકલન એન ઘાત આગળ એક ઘાત ઓછી કરો, બંનેમાંથી વી રેસ ટુ એન બહાર લઈ લો તો એન પી વી રેસ ટુ -1 પ્લસ ડીપી બાય ડીવી. વી રેસ ટુ એન શૂન્યના છેદમાં શૂન્ય. ચલો આ પદને જમણી બાજુ લો અને વી રેસ ટુ -1 ને છેદમાં લો તો વી છેદમાં વી થશે. ચાલો માટે ડીપી બરાબર -NP ડીવી બાય વી. ચાલો ડીપી મળી ગયા તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફ બરાબર ડીપી ઇન્ટુ એ. મેં માઇનસનું ચિહ્ન મૂક્યું નથી કારણ કે ઓલરેડી આવી ગયું છે. ખ્યાલ આવે તમને? તો NPA ડીવી બાય વી બરાબર જોજો. હવે ડીવી તો કદમાં થતો સૂક્ષ્મ ફેરફાર. આટલું વાયુનું કદ સંકોચન પામે છે. ચાલો કેટલું ક્ષેત્રફળ એ અને અંતર એક્સ તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી એ ઇન્ટુ એક્સ થશે. કદમાં થતો ફેરફાર શું થશે? એ ઇન્ટુ એક્સ થશે. તો -NP એ સ્ક્વેર બાય વી ઇન્ટુ એક્સ માટે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ -x. આથી પિસ્ટન કઈ ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. ચાલ માટે આ સમીકરણને એફ બરાબર -kx સાથે સરખાવો તો k બરાબર NP એ સ્ક્વેર બાય વી થાય. માટે પિસ્તનના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π√m/k. તો t બરાબર 2π√k ની વેલ્યુ મૂકી દો તો mv/NP એ સ્ક્વેર. હવે સમતાપી પ્રક્રિયા પીવી બરાબર અચળ માટે સમતાપી પ્રક્રિયા શું છે? પીવી બરાબર અચળ. તો સ્વાભાવિક છે કે તમારે પીવી રેસ ટુ એન બરાબર અચળ સાથે સરખાવો તો n 1 થશે. બસ આ સમીકરણમાં n બરાબર 1 મૂકી દો તો આ સમતાપી પ્રક્રિયાના દોલનોનો આવર્તકાળ થઈ ગયો. અને JEE મેઇન 2013 જેમાં સમોષ્મી પ્રક્રિયા માટે પૂછાયેલો પ્રશ્ન. તો પીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. તમારે n ને બદલે ગામા મૂકી દો તો સમોષ્મી પ્રક્રિયામાં દોલનોના આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. ચાલો સાતમું છે સ્મોલ m દળ અને r ત્રિજ્યાનો એક ગોળો કેપિટલ R વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ સપાટી પર નિમ્નતમ બિંદુના અનુલક્ષીને સરક્યા વિના ગબડીને નાના દોલન કરે છે. તો આ દોલનોનો આવર્તકાળ શોધો. આ સમજાવતા પહેલા સાદા લોલકની એક પરિસ્થિતિને ફરી પાછી આપણે દ્રશ્યમાન કરીએ. સાદું લોલક આમ હતું, આ થીટા ખૂણો હતો, આ mg બળ હતું, આ mg cos થીટા હતું અને આ mg sin થીટા હતું. બરાબર. આવર્તકાળનું સૂત્ર આવેલું t બરાબર 2π√L/g. ક્લિયર? તો અહીંયા પ્રવેગ શું હતો? અહીંયા g sin થીટા, જેમાંથી sin થીટા આપણે નથી લખતા. હું જે કહું છું તે યાદ રાખજો. તો શું લખીએ છીએ? g લખીએ છીએ. શું લખીએ છીએ? g લખીએ છીએ. t બરાબર 2π√L/g. અહીંયા જે g ના ઘટક પાડો g, તો આ ઘટક g sin થીટા, g cos થીટા. તો g sin થીટામાં sin થીટા ન લખવાનું, શું આવે? g. બસ તો L/g યાદ રહેશે. એકદમ શોર્ટકટ બતાવું છું. sin થીટા નહીં લખવાનું, ખાલી g લખવાનું. હવે આ જ વસ્તુ બીજી કઈ રીતે જોવા મળે? તો સમજી લો આ આપણો ગોળો છે અને આવી અંતર્ગોળ સપાટી પર સરકે છે, ઘર્ષણ રહિત સપાટી છે અને બિંદુવત કણ છે. ચાલો ને, ગોળો પણ નથી લેતો, બિંદુવત કણ કે જેથી એનું પરિમાણ આપણે અવગણી નાખીએ છીએ. આ સ્થિતિમાં પણ આને લોલકની લંબાઈ કે આ પણ એક સાદા લોલક જેવું જ છે. શું થશે? આ ગોળો અહીંથી જેટલું કોણીય સ્થાનાંતર તમે મધ્યમાન સ્થાનથી આમ આપશો તો એટલા સ્થાનાંતર ઉપર જશે અને આ રીતે એના નાના સરળ આવર્ત દોલનો શરૂ રહેશે. પણ હા, ખૂણો થીટા અત્યંત નાનો હોવો જોઈએ. શરત આ છે આપણી. હવે આ સ્થિતિમાં બરાબર જુઓ, પેલામાં દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થતું હતું
તો અહીંયા 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 ગોળા પર લંબ બળ લાગશે. ત્યાં તણાવ બળની દિશા આધાર બિંદુ પર તરફ હતી. કોઈ પણ સ્થાને તણાવ બળની દિશા આધાર બિંદુ તરફ હતી. અહીંયા લંબ બળની દિશા એ આધાર બિંદુ તરફની છે. ત્યાં પણ સેમ જી કોસ થીટા, જી સાઇન થીટા. સાઇન થીટા નથી લખવાનું, તો અહીંયા પણ દોલનોનો આવર્તકાળ √L/G થશે. એકચ્યુઅલી તમને અહીંયા વક્રતા ત્રિજ્યા આપેલી છે, એટલે લોલકની લંબાઈ L તરીકે શું લખશો? R/G. તો સ્મોલ m દળનો બિંદુવત કણ આવી અંતર્ગોળ સપાટી પર ખૂબ નાના સરળાવર્ત દોલનો કરે તો તે સ્થિતિમાં દોલનોનો આવર્તકાળ સાદા લોલકના આવર્તકાળને મળતા પરિણામ જેવો હોય છે. પણ ધારો કે કંઈક પરિમાણ ધરાવતો ગોળો લેવામાં આવે અને ઉપરાંત એ સરક્યા વિના ગબડતો રાખવામાં આવે. ત્રીજો એકદમ નાના ખૂણા માટે, નાના કોણીય સ્થાનાંતર માટેના દોલનોનો આવર્તકાળ મેળવવામાં આવે તો શું આવે? મારી વાણીને યાદ રાખો, બહુ ઇઝી આપ પડશે. સૌથી પહેલાં ગોળો છે, સરક્યા વિના ગબડે છે. mg cos થીટા, mg sin થીટા. સરક્યા વિના ગબડવા માટે ઘર્ષણ બળ આ દિશામાં હશે. પરિણામી પ્રવેગ આપણે આ રીતે મેળવેલો. શું મેળવેલો કોઈને ખ્યાલ છે? ઘોડાવાળા માર્ગ પર પરિણામી પ્રવેગ, સરક્યા વિના ગબડતા પદાર્થનો પ્રવેગ g sin થીટા 1 + k²/r². ફરી પાછું કીધું, સાઇન થીટાને કાઢી નાખો, સાઇન થીટાને કાઢી નાખો. જે આવશે તે તમારો જી ઇફેક્ટિવ હશે. બીજું, આધાર બિંદુથી ગોળાના ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર, લોલકની લંબાઈ. અંતર્ગોળ માર્ગની વક્રતા ત્રિજ્યા આખી r છે, rમાંથી સ્મોલ r બાદ કરો તો સ્મોલ l = r - r. અને જી ઇફેક્ટિવ g/1 + k²/r². એકદમ સ્વીટેસ્ટ, શોર્ટેસ્ટ એન્ડ સ્વીટેસ્ટ મેથડ, મધ કરતાં મીઠી એવી આ રીત છે. ચાલો, તો 1 + k²/r². ચાલો, નક્કર ગોળા માટે k બરાબર, જ્યારે પણ તમને કીધું ન હોય તો ગોળા નક્કર લઈ લેવાનો. હા, k = √2/5 × r. ચાલો, તો k²/r² 2/5 થશે. સાદુરૂપ આપતા જી ઇફેક્ટિવ 5g/7. L અને જી ઇફેક્ટિવની કિંમત આમાં મૂકી દો તો આવર્તકાળ t = 2π √7r - r/5g થશે. ચાલો, 8મો પ્રશ્ન. પૃથ્વીના વ્યાસને સમાંતર એક ટનલ ખોદીને તેમાં m દળના પદાર્થને મુક્ત કરતા તેના દોલનોનો આવર્તકાળ શોધો. તે કલ્પના કરવાની છે કે જેમાં પૃથ્વીના વ્યાસને સમાંતર એક ટનલ, બોગદું ખોદવાનું છે અને એમાં એક પદાર્થને મુક્ત પતન કરાવવાનું છે. કોઈ ક્ષણે આ પદાર્થ ધારો કે એના મધ્યમાન સ્થાનથી x અંતરે છે. મારે આ ગતિ, સરળાવર્ત ગતિ સાબિત કરવી હોય તો f ચલે છે -x બતાવવું પડશે. અને આ બિંદુને એના મધ્યમાન સ્થાનથી આના સ્થાનાંતર જમણી તરફ છે તો એની પર લાગતું બળ ડાબી તરફ બતાવવું પડશે. તો પહેલાં એ ચેક કરો કે આ સ્મોલ m દળના કણ પર કયું બળ અત્યારે લાગી રહ્યું છે. તો પહેલાં તો એ છે કે સ્મોલ m દળનો પદાર્થ પૃથ્વીની અંદર છે. આથી સમગ્ર પૃથ્વીનું બધું જ દળ, પૃથ્વીનું દળ m છે, તો આ m દળ એની પર ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરતું નથી. તો કોણ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે છે? માત્ર સ્મોલ r ત્રિજ્યાના દ્રવ્યમાં રહેલું, માફ કરજો, સ્મોલ r ત્રિજ્યાના ગોળામાં રહેલું દ્રવ્ય જ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. આમાં આ ટનલની સાઇઝ અવગણ્ય છે. આ એક ધારણા, આ તો તમને દેખાય એટલા માટે આટલી મોટી ટનલ બતાવી છે. અવગણ્ય સાઇઝની ટનલ છે. પૃથ્વી છૂટી નથી પડી ગઈ. અહીંયા વચ્ચે જે રીતે આપણે નારિયેળ પાણી પીતા હોય ને કેમ સ્ટ્રો અંદર દાખલ કરી, તેવી કાં સ્ટ્રો છે, અત્યંત સાંકડી. જરાક ધ્યાન રાખજો, નહીં તો કહેવા સાહેબે તો પૃથ્વીને છૂટી કરી દીધી. ચાલો, તો હવે અહીંયા જે ગુરુત્વાકર્ષી બળ છે એ હંમેશા કેન્દ્ર તરફ લાગે અને એનો આ ઘટક, ગતિની દિશામાંનો ઘટક
એ જરૂરી પુનઃસ્થાપક બળ પૂરું પાડે. તો પહેલાં તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું તે માટે પૃથ્વીની ઘનતા ધારી લઈએ રો. ધારો કે પૃથ્વીની સમાન ઘનતા રો છે. હવે જ્યારે ટનલમાંનો એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે હોય ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ સ્મોલ આર ત્રિજ્યામાંના ગોળામાંના દ્રવ્યને લીધે જ લાગતું હોય છે. માટે સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું દળ ઘનતા ગુણ્યા કદ 4/3πr. માટે સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એફજી જી mm/r². જી રો ઇન્ટુ 4/3πr³ ઇન્ટુ m/r². તો 4/3π0 mr. So Fg is equal to 4/3π0 mr. ચલો અહીં સ્પષ્ટ છે કે ટનલમાંની પદાર્થની દોલન ગતિ માટે જરૂરી પુનઃસ્થાપક બળ એફજીનો એફજી કોસ થીટા ઘટક પૂરું પાડે છે. માટે પુનઃસ્થાપક બળ આગળ માઇનસ મૂકી દો. એફજી કોસ થીટા, ચલો આકૃતિમાં જો કોસ થીટા બરાબર પાસેની બાજુ એક્સ છેદમાં કર્ણ આર x/r. ખુશ થઈ જવાનું, એફના સમીકરણમાં એક્સ આવી ગયું. માટે એફ બરાબર -4/3π0 m ઇન્ટુ એક્સ. આર કટ થઈ જાય છે. તારી આર કટ થઈ જાય છે, જે દર્શાવે છે કે આ સરળાવટ ગતિ પદાર્થના પૃથ્વીના કેન્દ્રથી અંતર પર આધારિત નથી. અર્થાત આવું ટનલ જો પૃથ્વીના વ્યાસને સમાવતું ટનલ લીધું હોય તો પણ પરિણામ આ જ આવશે. ગણતરી કરીને તમે જોજો, આ જ પરિણામ બેઠું આવશે. ચાલો, આથી 4/3πg ρmr અને એનો ઘટક. ચાલો આ સમીકરણને f બરાબર -kx સાથે સરખાવો તો k બરાબર 4/3πg ρm. માટે દોલનોનો આવર્તકાળ t બરાબર 2π√m/k. 2π√m/4/3πg ρm. ચાલો તો 3/4πg ρ માટે 2π√3 × 4/3π re³. કેમ re³? પૃથ્વીની ઘનતા, પૃથ્વીનું કુલ દળ લઉં છું તો પૃથ્વીનું કુલ કદ લેવું પડે. તો હવે કુલ દળના સ્વરૂપમાં હું સમીકરણ મેળવવા માગું છું, પૃથ્વીના કુલ દળના સ્વરૂપમાં. ચાલો બીજું કે તમે અહીંયા mm કટ થતા જોઈએ એટલે પદાર્થના દળ પર પણ આ દોલનોનો આવર્તકાળ આધારિત નથી. ઘણી બધી બાબત છુપાયેલી છે અને અંતિમ પરિણામ તો તમને ખૂબ ગમશે. ચાલો આનું સાદું રૂપ આપો અને પદને સેટ કરો. re³ છે તો re × re² અપોન gme. અરે પણ gme અપોન re² પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, માટે re/ge. તારી આ પરિણામ તો આગળ પણ આપણે મેળવેલું, અનંત લંબાઈના લોલક માટે મેળવેલું હતું. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં 3 જગ્યાએ તમે આ મેળવેલું હતું. તો આ બધી બાબત શું બતાવે છે કે t બરાબર 2π√re/ge માટે કુદરતને કંઈક વિશેષ પ્રેમ છે. કુદરતને કોઈક જગ્યાએ બહુ પ્રેમ છે. દાખલા તરીકે તમે ગેલેક્સીમાં તારાની સંખ્યા 10⁻11, બરાબર? કુલ ગેલેક્સીની સંખ્યા પણ 10⁻11. આગળ તમે ભણશો, બરાબર, મેગ્નેટાઇઝેશન. તો એ વખતે તમે ફેરોમેગ્નેટિક પદાર્થો ભણશો તો એમાં ડોમેઇન નામનો એક પ્રદેશ હશે અને એમાં પરમાણુઓની સંખ્યા પણ 10⁻11. તમે જાણ કે કુદરત પણ અમુક આંકડાઓને પ્રેમ કરી બેઠું છે, તેમ અમુક સૂત્રોને પણ એ પ્રેમ કરે છે. તો આ 84.6 મિનિટ એ બીજો નવો એક આંકડો તમને, મતલબ કે આ આંકડો તમારે પાસે ઘણી વખત આવ્યો છે, આજે પાછો આવ્યો છે. ચાલો હવે તરતા પદાર્થના સરળાવત દોલનો. તો કે આકૃતિમાં દર્શાવેલ સ્મોલ એમ દળ, અહીંયા સ્મોલ એમ દળ અને કેપિટલ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકારને તેની સમતોલન સ્થિતિમાંથી અધો દિશામાં વાય જેટલું અતિનાનું સ્થાનાંતર આપી છોડી દેતા તેના સરળાવર્ત દોલનોનો આવર્તકાળ શોધો.
પ્રવાહીની ઘનતા ρ લો. તો પહેલાં તો એ જુઓ, અત્યારે આ સમતોલનમાં છે. સમતોલનમાં છે મતલબ જેટલું વજન બળ નીચે લાગે એટલું ઉત્પ્લાવક બળ ઉપર લાગે. હવે આ સ્થિતિમાંથી એને વાય જેટલું અતિ નાનું સ્થાનાંતર આપવાનું છે. શું થશે? વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ વધી જશે, પરિણામે ઉર્ધ્વ દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ વધી જશે. સ્થાનાંતર અધો દિશામાં છે, જ્યારે ઉત્પ્લાવક બળ ઉર્ધ્વ દિશામાં છે. તો આ જ ઉત્પ્લાવક બળ આવા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન પુનઃસ્થાપક બળ તરીકે વર્તે છે. તો અહીં પદાર્થના અધો દિશામાંના વાય જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરને લીધે અધો દિશામાં, માફ કરજો, ઉર્ધ્વ દિશામાં મળતું પુનઃસ્થાપક બળ એટલે જ ઉત્પ્લાવક બળમાં થતો વધારો. ઉત્પ્લાવક બળમાં થતો વધારો એટલે ρ v સ્થાનાંતરિત કદ, વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ ઇન્ટુ g. ચલો, કેટલું એક્સ્ટ્રા પ્રવાહી વિસ્થાપિત થયું? તો આરક્ષિત ક્ષેત્રફળ એ ગુણ્યા ઊંચાઈ y, તો કદ આવશે v સ્થાનાંતરિત કદ, પ્રવાહીનું સ્થાનાંતરિત કદ કેટલું આવ્યું? તો a ઇન્ટુ y. ચાલો, સરસ, y મળી ગયા, ખુશ થઈ જવાનું કે ભાઈ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં, મતલબ કે આપણો આ નળાકાર સરળ આવર્ત દોલનો કરે છે. હવે આ સમીકરણને ફરી પાછા f બરાબર માઇનસ ky સાથે સરખાવો તો k બરાબર ρ g. માટે દોલનોનો આવર્તકાળ t બરાબર 2π √m/k. kની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરી નાખો તો m અપોન ρ g. ઘણી વખત તમને પદાર્થની ઘનતા આવી આપેલી હોય, પદાર્થની ઘનતા d અને ઊંચાઈ અથવા લંબાઈ l આપેલી છે. મતલબ આકૃતિમાં તમે જુઓ, આની લંબાઈ l આપેલી. તો દળ બરાબર શું આવશે? ઘનતા ગુણ્યા કદ. તો આવર્તકાળનું સૂત્ર શું બનશે? t બરાબર 2π √m ને બદલે dal અપોન ρ g. એ કટ થઈ જશે, dl અપોન ρ g. તો આ રીતનું પરિણામ પણ તમને ઘણી વખત જોવા મળશે. ચાલો, હવે એક સુંદર મજાનો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી જે વખતે મેં આ દાખલો મને ડાઉટમાં ડાયરેક્ટ ક્લાસરૂમમાં પૂછાયેલો, ઘણા વર્ષોની વાત છે પહેલાંની, અને એ વખતે વિદ્યાર્થી પોતે ગણીને લાવેલો, પણ મને પૂછેલો દાખલો. એને આશા હતી કે કદાચ કોઈક સારી રીત મળે, અને એની આશા નિરાશામાં ન આવી સંપૂર્ણ, કારણ કે મેં સારી અને સરળ રીત એમને આપેલી હતી. હું એક જ વસ્તુ કહેતો પહેલેથી, જ્યારે ભણાવું ત્યારથી, કે જ્યારે પણ તમારે સરળ આવર્ત ગતિ સાબિત કરવાની આવે ને, તો સ્થાનાંતર કેવું લેવાનું છે? સૂક્ષ્મ. તો જે કંઈ બળો આવશે ને, બળો એ સૂક્ષ્મ ફેરફારોને લીધે ઉદ્ભવશે, અને જ્યાં જ્યાં સૂક્ષ્મ ફેરફારો હોય ને ત્યાં વિકલન લઈ લેવાનું. હું આવું હંમેશા પહેલેથી કહેતો, અને હમણાં પણ તમે કહેવાની જરૂર નથી, સાબિત કરીને આપ્યું. તો અહીંયા શું છે પહેલાં વાંચીએ. અંગ્રેજીમાં રકમ છે, ગુજરાતી કરું છું. અ યુનિફોર્મ પ્લેટ ઓફ માસ M stays horizontally and symmetrically on two wheels rotating in opposite direction. એકબીજાથી વિરુદ્ધમાં ગતિ કરતા બે પૈંડા પર એક કેપિટલ M દળ અને M દળની પ્લેટને તમે સમક્ષિતિજ રીતે, સમક્ષિતિજ અને સમમિત રીતે ગોઠવેલી છે. The separation between two wheels is capital L. The friction coefficient between each wheel and the plate is mu. બે પૈંડા વચ્ચેનું અંતર L છે, અને કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મતલબ કે ઘર્ષણાંક mu છે. Find the time period of oscillations of the plate if it is slightly displaced along its length and released. જો આ પ્લેટને એની લંબાઈની દિશામાં
અતિ નાનું સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે તો આ પ્લેટના દોલનોનો આવર્ત કાઢશો તો આવી માહિતી તમને ત્યાં આપેલી છે. શું વિચારશો? ચાલો તમને સમય આપું છું. શું વિચારશો કે તમે જ્યારે પણ આ પ્લેટને ધારો કે ડાબી તરફ ડિસ્પ્લેસ કરો છો, એ પહેલાં શું હતું? બંને વ્હીલ પર એક સરખો ભાર હતો, એટલે બંને વ્હીલ એક સરખું લંબબળ આપતા હતા. બંને વ્હીલ પર પ્લેટનો બોજો સમાન હતો, તો લંબબળ સરખું મળતું હતું. પણ ધારો કે આને તમે ડાબી તરફ ડિસ્પ્લેસ કરો છો તો અહીંયા કંઈક દળમાં ડીએમ જેટલો બાજુ વધારે થશે. આથી અહીંયા લંબબળ N1 અને અહીંયા લંબબળ N2 થશે અને N1 ઇઝ ગ્રેટર દેન N2. આમ લંબબળમાં dn જેટલો સૂક્ષ્મ ફેરફાર થશે. હવે લંબબળ બદલાય તો સ્વાભાવિક છે ઘર્ષણ બદલાય. ચાલો વ્હીલ આમ ફરે છે, વ્હીલ આમ ફરે છે, વ્હીલ આમ ફરે છે. આ રીતે ફરતું વ્હીલ અને આ દિશામાં ઘર્ષણ પૂરું પાડે છે. આ રીતે ફરતું વ્હીલ આની પર આ દિશામાં ઘર્ષણ પૂરું પાડે છે. શરૂઆતમાં ઘર્ષણ સરખું હતું અને આથી આ પ્લેટ ઘસાતી ઘસાતી ત્યાં ને ત્યાં પડેલી હતી, ઘસાતી ઘસાતી ત્યાં ને ત્યાં પડેલી હતી. પણ બીજા કિસ્સામાં આ ઘર્ષણ વધી ગયું, F પ્લસ DF. જોજો તો આ ઘર્ષણ ઘટી ગયું, F માઇનસ DF. અહીંયા DF જેટલો વધારો, અહીંયા DF જેટલો ઘટાડો થયો, કારણ કે લંબબળ અહીંયા ઘટ્યું છે. તો ચાલો પરિણામી બળ કઈ બાજુ લાગશે? તો પરિણામી બળ આમ લાગવાનું. કેવી રીતના ગણશો? F પ્લસ DF માંથી માઇનસ F માઇનસ DF બાદ કરશો. ક્લિયર? તો તમને શું મળશે? ટ્વાઇસ DF. તો પરિણામી ઘર્ષણ તમને આમ મળવાનું, ટ્વાઇસ DF. અને આ ઘર્ષણ તમે સ્થાનાંતર કઈ બાજુ આપ્યું? ડાબી બાજુ. ઘર્ષણ કઈ બાજુ લાગ્યું? જમણી બાજુ. આ પરિણામી ઘર્ષણ જ પુનઃસ્થાપક બળ છે. કઈ ખબર પડી તમને? કઈ ખબર પડી? ના પડી તો રિવાઇન્ડ કરીને ફરી પાછા જોઈ લો. ચાલો તો ધ્યાન આપજો, અહીંયા મારી એક ભૂલ છે. તમારે ઘર્ષણમાં અહીંયા F પ્લસ DF, આ F માઇનસ DF અને પરિણામી બળ 2DF આ તરફ લાગશે. તો અહીં પ્લેટને ડાબી તરફ x જેટલો અતિ નાનું સ્થાનાંતર આપી ડાબી તરફના વ્હીલ વડે પ્લેટને મળતા લંબબળમાં સૂક્ષ્મ વધારો થાય છે, જ્યારે જમણી તરફના વ્હીલ વડે મળતા લંબબળમાં સૂક્ષ્મ ઘટાડો થાય છે. આથી આપેલ પરિસ્થિતિમાં પરિણામી ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધમાં એટલે કે જમણી બાજુ લાગે છે. ચલો આથી પુનઃસ્થાપક બળ ઇઝ ઇક્વલ ટુ પરિણામી ઘર્ષણ બળ, અને આ પરિણામી ઘર્ષણ બળ -2dF મતલબ -2 dn બરાબર. F બરાબર μn તો DF બરાબર μ dn, પણ dn બરાબર dmg. dm તો રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ, m/l ઇન્ટુ x, રેખીય ઘનતા દળના છેદમાં લંબાઈ ઇન્ટુ x. ચલો કિંમત મૂકો, ખુશ થઈ જવાનું. F બરાબર માઇનસ સમથિંગ x આવે, ખુશ થઈ જવાનું. મતલબ કે આ પ્લેટ કઈ ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. કેવી રીતના કરશે? સહેજ ડાબી બાજુ ખસેડી તો પરિણામી ઘર્ષણ જમણી બાજુ. જે આ પ્લેટને જો જમણી બાજુ ધકેલે તરત ઘર્ષણ ડાબી બાજુ લાગવા લાગે, કારણ કે આ બાજુ વજન વધી જાય, આની પર વજન વધી જાય તો ઘર્ષણ આ બાજુ વધી જાય. આમ ટૂંકમાં આ પ્લેટ આ રીતે વાઇબ્રેટ થતી જોવા મળશે, ઓસિલેટ થતી જોવા મળશે. ચાલો કમ્પ્લીટ. ચાલો તો F ઇઝ ઇક્વલ ટુ -kx, તો k મળી ગયા. માટે પ્લેટના દોલનોનો આવર્તકાળ T બરાબર 2π√m/k. ચલો mm કટ થશે તો T ઇઝ ઇક્વલ ટુ 2π/L/2μ mg. મને માફ કરજો, L/2
2μg। આ આપણો આન્સર હશે। ચલો કમ્પ્લીટ, આવડી જાય। હવે આવે છે ટોર્સનલ પેન્ડ્યુલમ, કે ધારો કે I જેટલી જડત્વની ચાક માત્ર ધરાવતી એક તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ C વળાંક ધરાવતા એક તાર પરથી લટકાવેલ છે। ટોર્સનલ પેન્ડ્યુલમ, હવે ટોર્સન બરાબર, તો વડ એવો મતલબ થાય એને, વડવાળું લોલક। તો તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ C વળાંક ધરાવતા એક તાર પરથી લટકાવેલ છે। હવે તકતીને તમે થીટા જેટલું અતિ નાનું કોણીય સ્થાનાંતર આપો, ધારો કે આમ કોણીય સ્થાનાંતર આપ્યું તમે, તો આધાર તારમાં વડ ચડે, જેને લીધે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય, અને પુનઃસ્થાપક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી થીટા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી બાય આઈ ઇન્ટુ થીટા। સમીકરણને ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવો તો ઓમેગા સ્ક્વેર સી બાય આઈ, ઓમેગા બરાબર અંડરરૂટ સી બાય આઈ। ચલો ઓમેગા બરાબર શું આવશે? 2 પાઈ બાય ટી। ઓમેગા બરાબર શું આવશે? 2 પાઈ બાય ટી અંડરરૂટ સી બાય આઈ, તો ટી બરાબર 2 પાઈ અંડરરૂટ આઈ બાય સી। ચાલો હવે એક નિયમિત તકતીને કે જેનું દળ એમ છે, ત્રિજ્યા આર છે, કે જેને એક વાયરથી બરાબર એના કેન્દ્ર સાથે જોડેલી છે। ઇફ ધ ટાઈમ પીરિયડ ઓફ ટોર્સનલ ઓસિલેશન્સ બીટી, જો એનો આવર્તકાળ કેપિટલ ટી હોય તો વોટ ઇઝ ધ કોન્સ્ટન્ટ ઓફ ધ વાયર, ટોર્સનલ કોન્સ્ટન્ટ ઓફ ધ વાયર, તો આ વાયરનો વડ અચળાંક શું થશે? તો તકતી માટે જડત્વની ચાક માત્ર તકતી એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ફરે છે, તો એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર mr²/2। કમ્પ્લીટ, બસ ખાલી કિંમત મૂકો, ટી બરાબર 2 પાઈ અંડરરૂટ આઈ બાય સી, વર્ગ લઈ લો અને સીને કરતા બનાવી દો, આઈની કિંમત મૂકો તો 2 પાઈ સ્ક્વેર mr²/t²। ચલો બીજો એક એક્ઝામ્પલ છે જે ક્ષેત્રમણો છે। 2 small balls each of mass small m are connected by a light rigid rod of length L। તમને બે સ્મોલ m દળના ગોળાઓને એક હલકા L લંબાઈના સળિયા દ્વારા જોડેલા રાખેલા છે। The system is suspended from its center by a thin wire of torsional constant K। જેનો વડ અચળાંક K છે એવા એક પાતળા વાયરથી આ તંત્રને ના મધ્યમાંથી જોડેલું રાખેલું છે। The rod is rotated about the wire through an angle theta naught and released। હવે આ સળિયાને તેની સમતોલન સ્થિતિમાંથી θ0 જેટલું કોણીય સ્થાનાંતર આપવામાં આવે છે। જો સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર નથી। ફાઇન્ડ ધ ટેન્શન ઇન ધ રોડ એઝ ધ સિસ્ટમ પાસીસ થ્રુ ધ મીન પોઝિશન, મતલબ કે એના મૂળ સ્થાનેથી આ તંત્ર પસાર થાય ત્યારે સળિયામાં તણાવ કેવો હશે? તો એકચ્યુઅલી શું થાય આ ઘટનામાં? આ એની મૂળ સ્થિતિ, ત્યાંથી θ0 જેટલું કોણીય સ્થાનાંતર આપીને છોડી દો, તો જેટલા ખૂણા પર આમ ગયું છે ને, ફરી પાછા એટલા જ ખૂણે આમ આવશે। જ્યારે અહીંયા આપણે તંત્રને રાખેલું ત્યારે આમાં જે વડ ચડેલો ને એને લીધે આ તંત્ર પાસે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હતી। સ્પ્રિંગના કિસ્સામાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હાફ KY² હતી, તો અહીંયા C θ0²। ત્યાં રેખીય સ્થાનાંતર, અહીંયા કોણીય સ્થાનાંતર, ત્યાં બળ અચળાંક, અહીંયા વડ અચળાંક, ટ્વિસ્ટ કોન્સ્ટન્ટ। તો અહીંની જે સ્થિતિ ઉર્જા હતી અહીંયા આવતા બોલો મહત્તમ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય। સળિયાના છેડે રહેલો ગોળો અહીંયા વી ઝડપથી ગતિ કરે છે, કઈ વર્તુળમય, તો એના પર કેન્દ્રગામી બળ લાગતું હશે, એમાં કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થતો હશે, જે કોણ પૂરું પાડતો હશે? તણાવ બળ। આ ઉપરાંત ગોળાનું વજન પણ નીચે લાગતું હોય અને એને લીધે આ સળિયો નમવાની તૈયારી કરતો હોય તો એને પણ કોણ સમતોલનમાં રાખે? સળિયામાં ઉદ્ભવતું બળ, તણાવ બળ। તો આ કિસ્સામાં તણાવ બળ, સળિયામાં ઉદ્ભવતું તણાવ બળ, છેડા પાસે ઉદ્ભવતું તણાવ બળ કેન્દ્ર તરફ નથી, કંઈક આ દિશામાં હશે।
કંઈક આ દિશામાં હશે. બરાબર ધ્યાન આપજો. બરાબર, માફ કરજો મારી ભૂલ છે. તણાવ બળ આ બેનું પરિણામી જે બળ હોય તે દિશામાં સળિયામાં તણાવ ઉત્પન્ન થતું હશે, અને ન ઉત્પન્ન થાય તો બધું છૂટા છેડાએ નમઃ, બધું છૂટું છેડું થઈ જાય. તો અહીં θ0 ખૂણે સ્થિતિ ઉર્જા હાફ કે θ નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. તો અહીંની સ્થિતિ ઉર્જા અહીંની ગતિ ઉર્જામાં તરત વી સ્ક્વેર બાય આરને હું વી સ્ક્વેર બાય આર બંને બાજુ આર વડે ભાગી નાખું, જ્યાં આર એટલે બરાબર વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે લંબાઈનો અડધો ભાગ, આર બરાબર L/2. તો એસી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 2 k θ નોટ સ્ક્વેર અપોન ml. હવે અહીંયા એક પ્રવેગ કેન્દ્રગામી, બીજો ગુરુત્વ, બંનેનું પરિણામી બળ તો F બરાબર m √ AC સ્ક્વેર પ્લસ જી સ્ક્વેર, કારણ કે વેક્ટર એસી અને જી પરસ્પર લંબ છે. ચાલો એસી સ્ક્વેરની કિંમત મૂકી દો, જી સ્ક્વેર એમને અંદર લઈ જાઓ તો m સ્ક્વેર કટ થઈ જશે અને અહીંયા m સ્ક્વેર જી સ્ક્વેર આવશે. સ્પષ્ટ છે કે ગોળા પર જે બળ લાગે છે તેટલું જ એને બેલેન્સ રાખવા માટે સળિયાએ તણાવ બળ લગાડવું પડશે. ત્યારે સળિયામાં ઉદ્ભવતો તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ 4 k θ નોટ રેસ ટુ 4 અપોન L સ્ક્વેર પ્લસ m સ્ક્વેર જી સ્ક્વેર રેસ ટુ હાફ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પોસિબલ હતા આ ઉપરાંત પણ બીજા ઘણા તંત્ર છે જેની ચર્ચા આપણે ક્લાસરૂમમાં કરીશું. બરાબર, તો એ થોડા કોમ્પ્લિકેટેડ પણ છે અને એમાં પ્રત્યક્ષ હાજરી હોવી અત્યંત જરૂરી છે. પણ તેમ છતાં આ સમય દરમિયાન તમને જેટલી મદદ થાય એટલી હું કરું છું. તો આશા રાખું કે તમને આ સેશન ગમશે. તમે તમારી નોટમાં આને લખી દેશો અને કોઈ તકલીફ હોય તો તમે મને કોલ કરશો. ચાલો, ભગવાન તમને ખૂબ યાદશક્તિ આપે, તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે એવા આશીર્વાદ હું માગું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન